ગુજરાતમાં યાત્રા શરૂ થઈ ત્યારથી ચારે બાજુ ગરમી આવી ગઈ છે કે નહીં? અને એટલા જ માટે ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાતના લોકો જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એના વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છે. ત્યારે રાધનપુરની પવિત્ર જગ્યામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, આપણા એઆઈસીસીના સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુભાષિનીબેન યાદવ, વિધાનસભાના અમારા મજબૂત લડાયક સાથીઓ યુવાન ધારાસભ્ય ભાઈ જિજ્ઞેશભાઈ મેવાણી, આપણા પાટણના લડાયક જાગૃત ધારાસભ્ય ભાઈ કિરીટભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન ગીતાબેન પટેલ, આપણા વિસ્તારના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય ભાઈ રઘુભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને ચંદનજીભાઈ, આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મને ગેમરભાઈ, અહીંયા મંચસ્થ તમામ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સાતલપુર, સમી, હરીજ અને રાધનપુર બધા જ વિસ્તારમાંથી આવેલા આપ સૌ ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો તો. પેલા પાછળવાળા ટેક્સ ભરે છે કોઈ? અત્યારે આ એમ કે છે કે નથી પડતા. એક જમાનો એવો હતો કે જયારે ઉદ્યોગપતિઓ, પૈસાદાર લોકો ટેક્સ ભરતા હતા અને એ વખતની કોંગ્રેસની સરકાર એ ટેક્સના પૈસાથી જે તિજોરી ભરાય, એ પૈસાથી જે બજેટ બને અને એમાંથી કોંગ્રેસની સરકારે ગરીબો માટે યોજના લાયા, ખેડૂતોના દેવા માફ કર્યા, સામાન્ય લોકોને માટે એનું ઘર બનાવવાનું હોય, એને પ્લોટ આપવાનો હોય, એની દેવા માફી કરવાની હોય, એના બાળકોને શિષ્યવૃત્તિ આપવાની હોય, એને સસ્તા દરે ખાતર આપવા હોય, આવી બધી યોજના કોંગ્રેસની સરકાર લાવતી. અને એ વખતે ઉદ્યોગપતિઓ એમ કહેતા કે ટેક્સ અમે ભરીએ છીએ અને આ સરકાર ગરીબો પાછળ આ પૈસા લૂંટાવે છે. આજે ઉલટું થયું છે. ગુજરાતમાં 3 દાયકાથી એટલે કે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. આજે ગુજરાતમાં એક ગુજરાતી બધા જ લોકો જીએસટી ભરે છે. આપણે જીએસટી આપીએ છીએ કે નહીં? સવારે ઉઠીને બ્રશ લેવા જાઓ, ચા લેવા જાઓ, સાબુ લેવા જાઓ, કપડાં ખરીદવા જાઓ, બજારમાંથી મોબાઈલ લાવો, બજારમાંથી ટીવી લાવો, ફ્રીજ લાવો, કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો તો દરેક વસ્તુ પર જીએસટી લાગે છે કે નહીં? તો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે? એક ગુજરાતી ટેક્સ ભરે છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં બેઠેલી સરકારની તિજોરી ભરાય છે. એ પૈસાથી રાજ્ય સરકારનું બજેટ બને છે. એ પૈસાથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈ અહીંયા નગરપાલિકાનો જે ચીફ ઓફિસર હોય કે ગામનો તલાટી હોય એનો પગાર થાય છે. ગામનો તલાટી હોય, ધારાસભ્ય હોય, તાલુકાનો અધિકારી હોય, મામલતદાર હોય, પોલીસવાળો હોય, કલેક્ટર હોય, એસપી હોય, ડીડીઓ હોય, મંત્રી હોય કે મુખ્યમંત્રી કે સચિવ હોય, એ બધા જ લોકો જે પગાર લે છે એ તમારા ને મારા ટેક્સના પૈસાથી પગાર લે છે. આપણને બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું અને બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો. દેશના વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક, અને રાધનપુર, સમી, સાતલપુરનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય તો એના મત કિંમત પણ એક. દર 5 વર્ષે તમારા મતથી અહીંયા નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લો હોય કે ગાંધીનગર હોય કે
વેચી આપીએ છે કે નહીં? સવારે ઉઠીને બ્રશ લેવા જાઓ, ચા લેવા જાઓ, સાબુ લેવા જાઓ, લાગે છે કે નહીં? તો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે? એક એક ગુજરાતી ટેક્સ ભરે છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં બેઠેલી સરકારની તિજોરી ભરાય છે. એ પૈસાથી રાજ્ય સરકારનું બજેટ બને છે. એ પૈસાથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈ અહીંયા નગરપાલિકાનો જે ચીફ ઓફિસર હોય કે ગામનો તલાટી હોય એનો પગાર થાય છે. ગામનો તલાટી હોય, ધારાસભ્ય હોય, તાલુકાનો અધિકારી હોય, મામલતદાર હોય, પોલીસવાળો હોય, કલેક્ટર હોય, એસપી હોય, ડીડીઓ હોય, મંત્રી હોય કે મુખ્યમંત્રી કે સચિવ હોય, એ બધા જ લોકો જે પગાર લે છે એ તમારા ને મારા ટેક્સના પૈસાથી પગાર લે છે. આપણને બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું અને બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો. દેશના વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક, અને રાધનપુર, સમીર, સાતલપુરનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે. દર 5 વર્ષે તમારા મતથી અહીંયા નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લો હોય કે ગાંધીનગર હોય કે દિલ્હી હોય, એની સરકાર તમારા મતથી બને છે. આપણા મતથી સરકાર બને, આપણા મતથી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી બને, અને એ સરકારમાં બેઠેલો માણસ આ ગુજરાતના લોકોનો અવાજ ના સાંભળે, આ ગુજરાતના લોકોની જે તકલીફ, પીડા અને દર્દ છે, જે અન્યાય થઈ રહ્યો છે, ભેદભાવ થઈ રહ્યો છે, એને ના સાંભળે, તો એ ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે આ કોંગ્રેસનું નેતૃત્વ, આ કોંગ્રેસના કાર્યકરો આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે. અને યાત્રા જ્યાં જ્યાં ભ્રમણ કરીને આવ્યા અમે, જેમ તુષારભાઈ કહ્યું એમ પહેલા એક યાત્રા નીકળી જયારે કમોસમી વરસાદ થયો. આ સાતલપુર હોય, થરાદ હોય, વાવ હોય, વાપર હોય, એ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ ખેડૂતોને નુકસાન થયું. સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટું નુકસાન થયું. અને એ વખતે જયારે ખેડૂત ચોધાર આંસુએ રડતો હતો અને આ જગતના તાતની વાત આ સરકાર નથી સાંભળતી, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સોમનાથથી શરૂ કરી અને આખા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા કાઢી. એ વખતે 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી, પણ આ સરકારના પેટનું પાણી નથી આવતું. પણ જયારે કોંગ્રેસ યાત્રા લઈને નીકળી, હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા. હજુ તો યાત્રા દ્વારકા પહોંચે ત્યાં સુધી સરકારે પેકેજ જાહેર કરવું પડ્યું. પણ ખેડૂતોની માંગણી હતી કે જેનું જેટલું વાવેતર છે, જેનું જેટલું નુકસાન છે, એટલું એને વળતર મળવું જોઈએ. આ સરકારે ઢોલ વગાડીને જાહેરાત તો કરી કે 10,000 કરોડનું પેકેજ, પણ ખેડૂતોએ જયારે ગણતરી કરી 1 વીઘે 50,000 નુકસાન થઈ, પૈસા કેટલા મળશે? તો આ પેકેજ નહીં પણ પડીકું નીકળ્યું કે 50,000 વીઘાની નુકસાની સામે આ સરકારે ખેડૂતોને 3500 રૂપિયા આપવાની જાહેરાત કરી. હજુ સુધી એક પણ ખેડૂતને ગુજરાતમાં 1 રૂપિયો પણ મળ્યો નથી. તમારો તાલુકો છે કે નહીં એમાં કે કાઢી નાખ્યો? મળ્યા છે કોઈને? એક પણ જણને કોઈ સહાય એના ખાતામાં જમા થઈ? ત્યારે એ ગુજરાતના ખેડૂતોનો જે આક્રોશ છે, એની માંગણી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. અને આ દેવા માફ નહીં થાય ત્યાં સુધી લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ. અમે હમણાં યાત્રા લઈને ધીમાથી શરૂઆત કરી હતી. પહેલા દિવસે વાવ, થરાદ જિલ્લો, બીજા દિવસે બનાસકાંઠા, ફરી બનાસકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો, મહેસાણા, અને આજે તમારા પાટણ જિલ્લામાં આવ્યા છે. અમે મેઘરજ ગયા,
ત્યાં આગળ ખેડૂતો લાઈનમાં ઉભેલા જોયા, જઈને પૂછ્યું કે શેની લાઈન છે? સવારમાં 7:30 વાગ્યા હતા, તો કે ખાતર લેવા માટે લાઈનમાં ઉભા છે. મેં કહ્યું ખાતર મળે છે ખરું? તો કે 280 રૂપિયા યુરિયાનો ભાવ છે, પણ આ લોકો કાળા બજારીમાં 500 રૂપિયા આપવા પડે છે તો પણ ખાતર મળતું નથી. ત્યાં મેઘરાજની હાલત એવી થઈ કે ખેડૂતો 1 દિવસ 2 દિવસ 4 દિવસ ધક્કા ખાધા. ગોડાઉન ભરેલું હતું, ખાતરના ટેમ્પા ભરી ભરીને રાજસ્થાનમાં કાળા બજારી થતી હતી, પણ ગુજરાતના ખેડૂતને ખાતર નહોતું પડતું. ખેડૂતોનો ગુસ્સો, સહન શક્તિની લિમિટ હોય, બધા ભેગા થયા તો ગોડાઉનના તાળા તોડી અને ખાતર લઈ પણ ગયા. આ ખેડૂતોનો આક્રોશ હતો. ત્યાંથી આગળ આવ્યા માલપુરની એપીએમસીમાં, પુણે તુષારભાઈ હતા, મગફળીનો પાક લઈને ખેડૂતો આવ્યા હતા. નુકસાની એટલા મોટા પ્રમાણે, ટેકાના ભાવે ખરીદીની જાહેરાત, પણ ત્યાં કોઈ ખરીદવા વાળું હતું નહીં. માલ ખરાબ છે એમ કહીને રોજ ટ્રેક્ટરો પાછા મોકલતા હતા. એ ખેડૂતોનો આક્રોશ હતો કે અમારી વાત કોઈ સાંભળતું નથી. એ જ રીતે રસ્તામાં અનેક જગ્યાએ યુવાનો મળ્યા. યુવાનોને એક જ આક્રોશ હતો, ત્યારે સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી છે, અમે ભરતી માટેની પરીક્ષા તો 1 વાર 2 વાર ને 25 વાર પેપરો ફૂટ્યા, અને કદાચ કોઈ પરીક્ષામાં પાસ થઈ ગયો તો જીપીએસસી ના ઇન્ટરવ્યુ જયારે લેવાય ત્યારે ઇન્ટરવ્યુમાં બેસનારા અધિકારીઓ તમારી જાતિ જોઈને માર્ક મૂકે છે, એવો આક્રોશ આ યુવાનોએ વ્યક્ત કર્યો. એ યુવાનોની માંગ હતી કે લાખોની સંખ્યામાં પદો ખાલી છે, એ તમામ ખાલી પદો પર કાયમી ધોરણે ભરતી થવી જોઈએ. આજે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું જે શોષણ થાય છે એ શોષણ બંધ થવું જોઈએ. ત્યારે આ યાત્રામાં અમે સંકલ્પ લઈને નીકળ્યા છે કે ગુજરાતમાં જેટલી પણ સરકારી પદોની ખાલી જગ્યાઓ છે એ તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરાવીશું, અને આ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા આ ગુજરાતમાં સંપૂર્ણ રીતે બંધ કરાવીશું. ત્યાં સુધી લડત લડવાનો સંકલ્પ લઈને નીકળ્યા છે. એ જિગ્નેશભાઈ વાત કરી દારૂની, ડ્રગ્સની, નશાની. જયારે યાત્રા લઈને નીકળ્યા પહેલો જ પડાવ હતો એ શિવનગર વિસ્તારમાં 100-200 બહેનો રજૂઆત કરવા આવી કે અમારે ત્યાં પીવાનું પાણી પૂરતું નથી મળતું, પણ દારૂ માગો એટલો મળે છે. આ દારૂ ડ્રગ્સને કારણે અમારી નવી પેઢી છોકરાઓ નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ જાય છે. નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. પોલીસ સ્ટેશન રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી. બુટલેગરો છાતી ઠોકીને એમ કે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અમારા હપ્તા દર મહિને છે ગાંધીનગર સુધી પહોંચે છે, અમારો કોઈ વાડ પણ વાતો કરી શકવાનો નથી. અને એ વાત લઈને એ બહેનોને લઈને જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા, અને સૌથી પહેલી પેટમાં ફાળ કોને પડી? પહેલી બીક તો બુટલેગરને લાગવી જોઈએ, પહેલી બીક તો તેના પોલીસ વાળાને લાગવી જોઈએ, પણ સૌથી પહેલા જો કોઈના પેટમાં ફાળ પડી હોય તો આ રાજ્યના સંસ્કારી ગૃહમંત્રી છે, એમના પેટમાં ફાળ પડી કે આ જો યાત્રા આગળ ચાલશે, આ રીતે લોકો બોલતા થશે, આ રીતે કોંગ્રેસના આગેવાનો લડાઈ લડશે, તો દર મહિને જે કરોડો રૂપિયાની આવક થાય છે, દર મહિને જે કરોડો રૂપિયા એમના ઘરમાં આવે છે, એ સરકારમાં બેઠેલા લોકોના હપ્તા બંધ થઈ જશે. એના કારણે બીજે જ દિવસથી પોલીસને કીધું વિરોધ કરો. જિગ્નેશભાઈનો વિરોધ કરવાનું કીધું. આ યાત્રા ખેડૂતો માટે લઈને નીકળ્યા, આ યાત્રા યુવાનો માટે લઈને નીકળ્યા, આ યાત્રા ગુજરાતની બહેનો માટે લઈને નીકળ્યા, આ યાત્રા ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા લઈને નીકળ્યા. તો આ યાત્રાને રોકવા હિંમતનગરમાં બધા રસ્તામાં આવી ટોળે ટોળા આવી ગયા. મેં બહેનોને ભાઈઓને પૂછ્યું કે શું તમારે ગુજરાતમાં દારૂ વેચાવા દેવો છે? તો કે ના,
મેં કીધું શું આ હપ્તા રાજ ચાલે છે એ ચાલવા દેવું છે? તો જવાબ નતો. મેં કીધું તમારા ઘરના છોકરા છોકરીઓ કાલે ડ્રગ્સમાં બરબાદ થાય તમે એવું ઈચ્છો છો? તો ચૂપ હતા. મને એમ કે પોલીસના પરિવારના લોકો છે, પણ ફરી તપાસ કરી તો એમાંથી મોટે ભાગના લોકો જે બહેનો હતી ભાજપની હોદ્દેદાર બહેનો હતી, જે ભાઈઓ હતા ભાજપના હોદ્દેદારો હતા, અને બાકી હતા એ બુટલેગરોએ મોકલેલા ટોળા હતા. હું એમને બધાને કહેવા માંગુ છું કે આવા ગમે તેટલા ટોળા અમારી યાત્રા રોકવા મોકલજો. કોઈની તાકાત નથી આ યાત્રા રોકવાની. હવે આ યાત્રાની શરૂઆત થઈ છે. 2027માં ગુજરાતની જનતા પરિવર્તન લાઈને છોડવાની છે. એ યાત્રા મારફત આ ગુજરાતના જનતાએ પરિવર્તનનો શંખનાદ કરી ચૂક્યા છે. મોંઘવારીનો પ્રશ્ન છે, ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે. અહીંયા વાત થઈ કે મોટરસાયકલ લઈને આવ્યા, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે કે આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ રાધનપુરની છે કે નહીં? એટલે બધી જ બાજુ લોકો ત્રસ્ત છે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, મોંઘવારીથી ત્રસ્ત છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, યુવાનો નશાના રવાડે ચડીને મોતના મુખમાં જાય છે, બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોને રોજગાર નથી મળતો. આ બધા જ મુદ્દા લઈને તમારી વચ્ચે આવ્યા છે. ત્યારે તમે બધા તો એક જાગૃત આ શહેર વતનીઓ છો. મારી આપ સૌને વિનંતી છે કે આ હાથની 5 આંગળીઓ હોય, છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત ના રહે. તો આની સામે ખેડૂતોનો પ્રશ્ન હોય તો વેપારીઓ ચૂપ થઈ જાય, પ્રશ્ન આવે તો માટે આંદોલન કરે તો બાકીના લોકો આજે ડ્રગ્સ નીકળે જોઈને ચૂપચાપ ઉભા રહે એવું નહીં ચાલે. હવે જ્યાં સરકાર ખોટું કરે છે, જેને પણ અન્યાય કરે છે, જેની પણ સાથે ભેદભાવ કરે છે, આપણા પૈસાથી પગાર લેનારા લોકો જો આપણી વાત ના સાંભળે, આપણા પર બેઠેલા લોકો જો ગુજરાતની વાત ન તો બધાએ ભેગું થવું પડશે અને ભેગા થઈને લડી પણ ઝુકાવી. એ રીતે આપણા વડવાઓ લડ્યા હતા અંગ્રેજો સામે. એ ધોળા અંગ્રેજો હતા, એમનો સૂર્ય નહોતો આથમતો. અંગ્રેજોને પણ આપણા વડવાઓએ દેશ છોડવાની ફરજ પાડી હતી. આજે પણ આપણે નાતી જો આપણા હક અધિકાર માટે લડીશું, ઘરમાં બેઠેલા કાળા અંગ્રેજોને પણ 2027માં ઘર ભેગા કરીને રહીશું. ત્યારે વાત સાથે આવ્યા છીએ. તમે બધાએ સમર્થન કર્યું, આવનારા દિવસોમાં પણ બધા સમર્થન કરજો એ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.